આ સંસ્થા મને એમ લાગે છે આ ચારેય દેવતાઓની સેવા, દર્દી નારાયણની સેવા તો થઈ રહી છે, એની સાથે સાથે જે દરિદ્ર સમાજ છે, જે કંઈ કરી શકતા નથી, હોસ્પિટલના જે લાભો છે અહીંયા જે છે એ સામાન્ય માણસ મેળવી શકે એમ છે. હું એનો સાક્ષી છું. એટલી બધી બીમારીઓ, એટલા રોગો, એટલી મોંઘી ટ્રીટમેન્ટ દરિદ્ર માણસોનું કામ નથી થયું. અને તેથી મને કહેતા હર્ષ થાય છે કે આ સંસ્થામાં દરિદ્ર નારાયણની પણ સેવા થઈ. અહીં બધાને મોકળાશ આપવામાં આવે છે, કોઈને બંધનમાં રાખવામાં આવતું નથી, ફ્રીડમ આપવામાં આવે છે. અને મોટામાં મોટું ફ્રીડમ તો એ કે આ બધું ફ્રી આપવામાં આવે છે. એટલે દુર્ગ નારાયણ પણ અહીંયા સેવા થઈ રહી છે. અને એક વિવેક સાથે, એક વિશ્વાસ સાથે, એક ભરોસા સાથે, જેની પાસે આંખનો વિવેક છે, હૃદયનો વિવેક છે, વાણીનો વિવેક છે, વર્તનનો વિવેક છે, અથવા તો વસુનો વિવેક છે, જે દાતાઓ જે અહીંયા સમર્પણ કરવા માટે તૂટી પડ્યા છે એની પાસે વસુનો વિવેક છે. એટલે આ એક ચોથી સેવા પણ અહીંયા થઈ રહી છે. એનો એક સાધુ તરીકે આપને તો આનંદ હોય, ઉમલાને આનંદ હોય, તમામને હોય, પણ હું આ સંસ્થાની સાથે છું, હૃદયથી છું. એટલા માટે બધા કરતા આમ દાવા સાથે કહીશ કે વધારે આનંદ મોરારી બાપુ